समक्ष ધોરણ 7 નો સામાજિક વિજ્ઞાનનું આપણું પ્રકરણ ત્રીજું છે મુગલ સામ્રાજ્ય। અગાઉ આપણે બે વિડિયોઝ જે છે બે વિડિયોઝમાં જે તે મુદ્દાઓ જે છે એની ચર્ચા કરી લીધી। આજના આપણા ત્રીજા વિડિયોમાં આપણે એ સમયમાં જે મહેસૂલ વ્યવસ્થા હતી મહેસૂલની વ્યવસ્થા જે છે એ કેવા પ્રકારની હતી બરાબર એ બાબતોની આપણે આ વિડિયોમાં ચર્ચા કરી લઈશું। તો સૌથી પહેલો આપણો મુદ્દો જે છે એ છે મહેસૂલી વ્યવસ્થા। અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો। અકબરે એ સમયમાં જે મહેસૂલ વ્યવસ્થા હતી ને એવી નહીં પણ એને એક નવા પ્રકારની મહેસૂલ વ્યવસ્થા જે છે મહેસૂલ વ્યવસ્થાનો એને આરંભ કર્યો હતો। એટલે પહેલું મુદ્દો આપણે જે છે એ છે અકબરે નવી મહેસૂલ પદ્ધતિ અપનાવી હતી। હવે એ મહેસૂલ પદ્ધતિ કેવા પ્રકારની હતી તો સૌથી પહેલા જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી અને બીજા શબ્દમાં શું કહેવામાં આવતું તો કે મનસબદારી પદ્ધતિ અથવા તો વ્યવસ્થા। આ શબ્દો ખાસ ધ્યાન રાખવાનું છે કે અકબરના સમયમાં જે નવી મહેસૂલ પદ્ધતિ એમને અપનાવી હતી એને શું નામ આપ્યું તો કે મનસબદારી પદ્ધતિ। મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો। એ સમયે વાર્ષિક જેટલું ઉત્પાદન થતું બરાબર એ વાર્ષિક ઉત્પાદનના 1/3 ભાગ જે છે એ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો હતો। મહેસૂલ એટલે આપણે એક જાતનું કે ટૂંકમાં સમજીએ તો કર બરાબર। અત્યારે પણ આપણે ઘણા બધા કરવેરા ચૂકવીએ છીએ તો એ સમયમાં પણ રાજ્યની આવક અથવા તો દેશની આવક જે છે શું છે તો કે આપણે કરવેરા જ છે બરાબર આપણે ટેક્સીસ જ જે છે। તો એ સમયમાં પણ આવી વ્યવસ્થા હતી કે ભાઈ રાજ્યને ચલાવવું છે તો રાજ્યને ચલાવવા માટેની એની ટૂંકમાં જે તે રાજ્ય પાસે શું આવક હોય તો એ કર સ્વરૂપે જે તે આવક જે છે એ ઉઘરાવતો હતો। એટલે એ સમયે એક તૃતીયાંશ ભાગ કોના તો કે વાર્ષિક ઉપજના વર્ષે તમારી જેટલી ઉપજ થાય છે એ વાર્ષિક ઉપજના 1/3 ભાગ જે છે એ ઉઘરાવવામાં આવતો એટલે કે મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો। હવે આ પદ્ધતિ જે છે એ પદ્ધતિમાં એને કોણે મદદરૂપ કર્યા તો કે અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક જે હતો એ ટોડરમલ હતો। એટલે એનો જે સ્થાપક હતો બરાબર અકબરની જે મહેસૂલ પદ્ધતિ જે છે એનો સ્થાપક કોણ હતો ટોડરમલ। મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એ બંને સાથે જોડાયેલી હતી। મનસબદારીની જે પદ્ધતિ જે છે એ સેના અને કહેવાય ને મહેસૂલ બંને સાથે આ પદ્ધતિ જે છે જોડાયેલી હતી જે ટોડરમલે એમને આપી હતી। મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો। આ મહત્વની વસ્તુ મનસબ એટલે શું થાય જાગીર અને મનસબદાર એટલે શું થાય જાગીરનો વડો। આપણે ખાસ કરીને યાદ રાખવાનું છે એમસીક્યુઝ ખાલી જગ્યા હોય એમાં આપણને સૌથી વધારે મદદરૂપ થાય। મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો। જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો। હવે આ જે મનસબદાર એટલે કે જાગીરનો વડો હતો એ શું કામ કરતો તો કે એનું કાર્ય શું હતું તો કે એનું કાર્ય હતું કે કહેવાય ને કે મહેસૂલ ઉઘરાવવાનું। એટલે સૌથી પહેલું કાર્ય હતું કોનું આ મનસબદારનું પહેલું કાર્ય શું હતું તો કે મહેસૂલ ઉઘરાવવું। અને બીજું કાર્ય શું હતું તો કે જે તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થાની જાળવણીનું કાર્ય। એને જે જાગીર એટલે કે જે પ્રદેશ સોંપવામાં આવ્યો છે બરાબર જે વિભાગ સોંપવામાં આવ્યો છે એ વિસ્તારનો અથવા તો એ વિભાગનો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય। જે તે વિભાગનું કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય। કોનું હતું તો કે આ મનસબદાર એટલે કે જે જાગીરનો વડો હતો એનું।
ત્યાર પછી જે છે એ છે કે તે જાગીર પ્રમાણે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. જે જાગીર એટલે કે જે પ્રદેશનો જે કહેવાય ને કે જેટલા પ્રદેશને એને વડો બનાવવામાં આવે છે, જે જાગીરનો એને વડો બનાવવામાં આવે છે, એ પ્રદેશને અનુરૂપ એને કહેવાય ને કે એને જે કહેવાય ને લશ્કર જે છે એ લશ્કર આપવામાં આવતું હતું. કોને? મનસબદારને. તો અહીંયા પણ કહી શકીએ કે એને જાગીર પ્રમાણે લશ્કર સોંપવામાં આવતું. અમુક જગ્યાએ મોટો વિસ્તાર હોય તો ઝાઝા લશ્કરની જરૂર પડે અથવા તો ઝાઝા સૈનિકોની જરૂર પડે. અમુક વિસ્તાર જે છે એ થોડો નાનો હોય તો એને એ પ્રમાણે સૈનિકોની જરૂર પડે છે. એટલે જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. નિયત સમયે એમની બદલી પણ કરવામાં આવતી હતી. આ કહેવાય ને કે અમુક સમય થાય બરાબર, તો એ સમય ને અંતે એની બદલી પણ કરવામાં આવતી હતી. આ વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી. મોસ્ટ ટાઈમની વસ્તુ કે આવી વ્યવસ્થા જે છે ને વિશ્વમાં બીજે ક્યાંય નહોતી. બરાબર, માત્ર ને માત્ર અકબરના શાસનકાળ દરમિયાન જ હતી. અને વિશ્વની સૌથી વધારે વેતન ધરાવતી પદ્ધતિ આ મોસ્ટ ટાઈમની છે કે વિશ્વની સૌથી વધુ વેતન ધરાવતી આ પદ્ધતિ હતી. એટલે કે જે જાગીરનો વડો હતો એનું વેતન જે છે વેતન સૌથી વધારે હતું. એટલે કે વિશ્વની સૌથી વધારે વેતન ધરાવતી પદ્ધતિ હતી. તો મહેસૂલી વ્યવસ્થા જે છે એ આ પ્રમાણે હતી. પહેલા તો કયું હતું કે અકબરે નવી મહેસૂલી પદ્ધતિ અપનાવી હતી. એને જે મહેસૂલી પદ્ધતિ અપનાવી હતી એ હતી મનસબદારી પદ્ધતિ. એ પદ્ધતિમાં શું હતું કે વાર્ષિક ઉપજનો 1/3 ભાગ જે છે એ મહેસૂલ તરીકે આપવામાં આવતો. અને આ પદ્ધતિનો સ્થાપક જે છે સ્થાપક કોણ હતો? ટોડરમલ. બરાબર. ત્યાર પછી છે મનસબ એટલે જાગીરનો મનસબદાર એટલે જાગીરનો વડો. હવે એનું કાર્ય શું રહેતું આ જાગીરનો વડો અથવા તો મનસબદારનું? તો કે મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય રહેતું અને જે તે વિભાગમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ ગઈ. બરાબર, એનું જોવાનું કાર્ય પણ કોનું હતું? આ મનસબદારનું. જાગીર પ્રમાણે એને કહેવાય ને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. વિશ્વની સૌથી અનોખી પદ્ધતિ હતી અને વિશ્વની સૌથી વધુ વેતન લેવાવાળી પદ્ધતિ જે છે એ આ હતી. બરાબર, તો આપણે મહેસૂલ પદ્ધતિ વિશેની આટલી માહિતી મેળવી. ત્યાર પછીનો આપણો મુદ્દો જે છે એ છે મુગલકાલીન સંસ્કૃતિ. મુગલકાલીન સંસ્કૃતિ. એ મુગલ શાસન દરમિયાન કેવી સંસ્કૃતિઓ જે છે સંસ્કૃતિઓ હતી અથવા તો સ્થાપત્યો હતા એનો કેવો વિકાસ થતો એના વિશેની માહિતી છે. મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો. કારણ કે અકબર જે છે બરાબર, એ અકબર જે છે એ સર્વધર્મ સમભાવ એટલે એ હિન્દુને પણ માનતો હતો. મુગલ હતો છતાં પણ એટલે એ સમયે હિન્દુ અને મુસ્લિમ બંનેનું કહેવાય ને કે સમન્વય જે છે સ્થાપત્યોમાં એ બંનેનો સમન્વય જે છે સમન્વય જોવા મળતો હતો. જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. જેને ગંગા અને જમુના હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિ હતી. બરાબર, હિન્દુઓનું પણ થોડું ઘણું સંસ્કૃતિમાં ઇન્વોલ્વ થઈ હતી અને મુસલમાનોની સંસ્કૃતિ પણ થોડી એટલે એ સંસ્કૃતિને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવતી હતી. મુગલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. એમાંનું અમુક જે છે સ્થાપત્યો એના વિશે આપણે માહિતી મેળવીએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યું હતું. બાબરે કઈ જગ્યાએ? તો કે આગ્રા. બરાબર, અને લાહોર. બાબરે ક્યાં? તો કે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. બરાબર, ત્યાર પછી છે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. હવે ત્યાર પછી શેરશાહની વાત આવી. શેરશાહ મુગલ નહોતો બરાબર, પણ કહેવાય ને હુમાયું પછી હુમાયું હારી ગયો એટલે શેરશાહ ગાદી ઉપર આવ્યો હતો. એટલે એના સમયમાં થયેલી સ્થાપત્ય મુગલ શાસનના સમયગાળા દરમિયાન એટલે અહીંયા આપણે સ્થાપત્યને એ સ્થાપત્યની માહિતી જે છે આપણને માહિતી આપેલી છે. તો શેરશાહે સાસારામમાં મકબરો
દિલ્હીમાં એને એક મસ્જિદનું પણ નિર્માણ કરાવ્યું. ત્યાર પછી અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કરાવ્યા હતા, જેમાં ગુજરાતની વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ કરવામાં આવે છે. આ મોસ્ટ ટાઈમની વસ્તુ કે અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો, બરાબર. પછી તો કે એને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી, બરાબર. આગ્રા અકબરે પોતાની રાજધાની છે ફતેહપુર સિકરીને બનાવી. ફતેહ એટલે વિજય, બરાબર, એટલે એને ફતેહપુર સિકરીમાં પોતાની રાજધાની સ્થાપી હતી. એ ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો જે છે એ બાંધકામો કરાવેલા હતા અને સાથે સાથે ગુજરાતની વિજયની યાદમાં બંધાવેલા બુલંદ દરવાજો, ગુજરાત ઉપર એને વિજય મેળવ્યો હતો એની યાદમાં એને બુલંદ દરવાજો જે છે બુલંદ દરવાજો પણ બંધાવ્યો હતો. સલીમ ચિશ્તીની દરગાહ અને અન્ય મસ્જિદોનું નિર્માણ પણ કોને કરાવ્યું હતું? અકબરે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ થયો હતો. કોના સમયમાં એવું પૂછવામાં આવે કે કોના સમયમાં સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જહાંગીરના સમયમાં સંગેમરમરનો ઉપયોગ જે છે કરવામાં આવ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. મોસ્ટ ટાઈમની વસ્તુ કે એ જે મુઘલો થઈ ગયા એ મુઘલોમાં કયા મુઘલનો શાસનકાળ જે છે સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? તો એ આવે શાહજહાં, બરાબર. સુવર્ણ યુગ મુઘલો કોના સમયનો? તો કે શાહજહાંના સમયનો. મોસ્ટ ટાઈમની વસ્તુ છે કે જે યાદ રાખવાની છે, બરાબર. એટલે એનો સમયગાળો જે હતો એને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવતો હતો. તેમણે આગ્રામાં તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આપણને ખબર જ છે કે આગ્રાનો તાજમહેલ જે છે એનું બાંધકામ કોને કરાવ્યું છે? શાહજહાંએ. પછી મોતી મસ્જિદ અને દિલ્હીનો જે લાલ કિલ્લો છે, બરાબર, જ્યાં આપણે સ્વાતંત્ર્ય કહેવાય ને કે આપણા જે રાષ્ટ્રીય તહેવારો છે એ સમયગાળા દરમિયાન ત્યાં ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ અથવા તો ફ્લેગ હોસ્ટિંગનો જે કાર્યક્રમ જે છે એ કાર્યક્રમ રાખવામાં આવે છે. એ આપણો લાલ કિલ્લો, બરાબર. એ પણ એનું બાંધકામ પણ કોને કરાવ્યું હતું? શાહજહાં. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા દૌરાનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. તો આવા બાંધકામો જે છે એ બાંધકામો મુઘલ સામ્રાજ્યના શાસનકાળ દરમિયાન થયા હતા. ત્યાર પછી ચિત્રકલા. એ સમયે ચિત્રકલાનો ખાસો એવો વિકાસ જે છે એ વિકાસ થયેલો જોવા મળે છે. કેવા પ્રકારની? તો કે મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત ચિત્રકલા હતી. મુઘલ સમયમાં જે ચિત્રકલા થઈ હતી, ચિત્રકલાનો જે કંઈ પણ પ્રસિદ્ધિ પામી હતી એ ખૂબ મહત્વની હતી. એના બીજા ઘણા બધા સમયમાં ચિત્રકલા હતી, અસ્તિત્વમાં હતી જ, પણ આના સમયમાં ખૂબ જ સરસ હતી, જગ વિખ્યાત જેને કહી શકીએ એવા પ્રકારની હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. ચિત્રકલાનો સૌથી વધુ વિકાસ શું થયો હોય તો એ જહાંગીરના સમયમાં થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. હવે એ પોતે મુગલો છે ચિત્રકલાના શોખીન હતા, તો એ શું કરતા હતા? દિલ્હીમાં આવા બીજા અન્ય પ્રદેશમાં કહેવાય ને કે મહત્વના ચિત્રકારો હોય એને દિલ્હી આવવાનું આમંત્રણ આપતા હતા. તો અકબરના સમયમાં એવા કોણ ચિત્રકાર આવ્યા હતા? તો કે અકબરના સમયમાં જશવંત અને બસાવન એ બે નામના વ્યક્તિ જે છે દિલ્હી આવ્યા હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. અકબરનામા અકબરે લખ્યું છે, બરાબર. તો એ સમયે એ જશવંત અને બસાવને શું કર્યું હતું? તો કે એ લોકો ફારસી ભાષામાં, અકબરે જે ફારસી ભાષામાં પુસ્તકો, મહાભારતના જે પુસ્તક હતો એનો અનુવાદ કર્યો હતો એ પુસ્તક, અને સાથે સાથે અકબરનામા જે છે એમાં પુષ્કળ પ્રમાણમાં ચિત્રો જે છે, ચિત્રો કોને દોર્યા હતા? જસવંત અને બસાવન નામના વ્યક્તિએ. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરના સમયમાં મંસૂર નામનો, બરાબર. અકબરના સમયમાં કોણ આવ્યું? તો કે જસવંત અને બસાવન. અને જહાંગીરના સમયમાં કોણ આવ્યું? તો કે મંસૂર નામનો જે ચિત્રકાર હતો જગવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. જહાંગીરે ચિત્રશાળા, બરાબર, એમની પણ એમણે સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. ત્યાર પછી જે છે એ સાહિત્ય.
સાહિત્ય ક્ષેત્રે પણ એ સમયમાં ઘણો બધો વિકાસ થયો હતો. મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીયોમાં વ્યાપક સાહિત્યોની રચના થઈ હતી. હવે ઘણા બધા કહેવાય ને કે ફારસી ભાષામાં અનુવાદો કર્યા છે મહાભારતના પુસ્તકોનું, બરાબર. ઘણા બધા લેંગ્વેજીસમાં ટ્રાન્સલેટ કરવામાં આવી છે. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા લખેલી છે. અબુલ ફઝલ અકબરનામાનો ગ્રંથ હતો, બરાબર. એમાં અકબર વિશેની માહિતી જે છે, આખો જીવન, અકબરનું જીવન કેવું હતું એમના વિશેની માહિતી એમણે લખેલી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. તો એ સમયમાં સાહિત્ય ક્ષેત્રે પણ વિકાસ થયો હતો. ત્યાર પછી આવે છે સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો. એમના નવરત્નમાં તાનસેન જે છે એ મહાન ગાયક હતો, બરાબર. તો એ સંગીત ક્ષેત્રે અને એ તાનસેન જે છે ને અલગ અલગ રાગ જે છે રાગ પણ આવડતા હતા. તો એ કોના સમયમાં તો અકબરના સમયમાં. અકબરના જે નવરત્ન હતા, મેં તમને ટોડરમલની વાત કરી હતી આપણે, બરાબર. મૈસૂરી પદ્ધતિ જ્યારે હતી ત્યારે. અને એક હતા કોણ તો કે તાનસેન, કે જેને અલગ અલગ રાગ આવડતા હતા. અને છેલ્લો મુદ્દો છે સમાપન, એટલે કે મુગલ સામ્રાજ્યનો અંત જે છે એનો સૂર્ય જે છે અસ્ત કેવી રીતે થયો. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુગલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. હવે એની શરૂઆત ક્યારે થઈ તો કે 1526માં બાબરે કરી હતી. અને અંત ક્યારે તો કે 1707માં ઔરંગઝેબ જ્યારે મૃત્યુ પામ્યા, બરાબર. એ સાથે એનો ધીમે ધીમે કહેવાય ને કે એ મુગલ સામ્રાજ્ય પતન તરફ જતું ગયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુગલ વંશનો નિર્બળ શાસક, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓએ ભારતમાં શાસન સ્થાપવાના સપનો સેવવા લાગ્યા. કોઈ પણ રાજા નિર્બળ બને તો એ કહેવાય ને કે એ સામ્રાજ્યનું પતન જે છે એ પતન થાય છે. અથવા તો નિર્બળ બને તો એ સામ્રાજ્ય શું થાય તો કે નાના વિભાગોમાં ડિવાઈડ થઈ જાય. અને આ મુગલ સામ્રાજ્ય પછી ધીમે ધીમે યુરોપિયન પ્રજા જે આપણા ભારત દેશમાં આવી વેપાર અર્થે, બરાબર. એના પછીનું આખું પ્રકરણ જે છે એ બાબતનું આવશે. આજનો આપણો આ વિડીયો જે છે, આપણો આ પાઠ જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ. નમસ્કાર.